હેલો મિત્રો, હું છું આકાશ વડોદરા। આજે આપણે ફરી એકવાર આપણે ગિરનારનો વ્લોગ લઈને આવ્યા છે તમારા માટે। તો હાલો આપણે જઈએ હવે ગિરનાર। અત્યારે હું બહુ શક્કરબાગ જૂની બાજુમાં તમે જોવા આવવાનું ઉપર તમને શક્કરબાગ જૂનો બોર્ડ દેખાતો છે। આમાં મિત્ર ભેગો એક આવ્યો છે। હવે રાઈડના તમારા માટે થઈને એને વિડીયો બનાવવા જઈએ છે ગિરનારનો। તો આ વિડીયો તમે એને પૂરેપૂરો જોજો ને વિડીયો તમને ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મળીએ આગળ। મિત્રો, તો હું છું આકાશ વડોદરા ને આપણે આગળ જોવાનું હવે ચાલુ રાખવાનું। જો આપણે હવે આ ગિરનારના ગેટ પાસે પી ગયા છે ને આ જો અત્યારનું પણ માણસો આપણે આ સીડીએથી હમણાં પ્રસાદ થાય ને હવે આપણે હે ને ધીમે ધીમે હે ને આગળ હાલ્યા જાય। હેલો મિત્રો, હું છું આકાશ વડોદરા ને હવે આપણે હે ને 1500 થી 2000 પગથિયા હેઠળમાં ચડી ગયા। જો તમે આ વાહનો આપણો નજારો વાહન જોવા અહીંથી હવે અમે પાછું હે ને હાલવાનું ચાલુ કરીએ। હાલો આગળ મળીએ હવે। હેલો મિત્રો, હું છું આકાશ વડોદરા ને આજે આપણે ગિરનારા ચડતા હે રાજા ગોપીચંદ ભરતરીની ગુફા આવી છે। હાલો હું તમને એ દેખાડું। જો મિત્રો, આ હે ને ગુફા હે જોવા વાહન જ છે રાજા ગોપીચંદની। જોવો તમે આ ગુફા જેવું છે કે તમે નજારો જોવો કરો। હેલો મિત્રો, તો તમે અત્યારે આ જોઈ રહ્યા છો આપણે ભાવનાથના લોક જોવો તમે હંધાય। અને હવે અત્યારે એમ જોવો તમે ઝાકર આવી છે ફૂલે ફૂલ ને ફૂલે ફૂલ પવન છે। બાકી તમને આ વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર ને તમારા મિત્રને આગળ શેર કરી દેજો ને ચેનલને હે ને સબસ્ક્રાઈબ કરી લેજો। હાલો મિત્રો, તો હવે અમે હંધાય છે ને પાછા હાલવાનું ચાલુ કર્યું છે અને હવે અમે 3-4000 પગથિયા છે ને પૂરા કરી દીધા। અત્યારે અહીંયા ફૂલે ફૂલ પવનની શક્યતા છે। જો તમે પવન હવે અમે હાઈલા જાય ધીમે ધીમે હંધાય મિત્રો। હેલો ગાઈસ, બ્લોગ બના હવે અમે ધીમે ધીમે પાછા હાલતા થયા છે। બ્રેક લીધો તો નાનો એવું લાઈવમાં હમણાં હું તમને મા અંબાજીના દર્શન કરાવું। ઠંડી છે પણ યાત્રિકો ક્યાંય ક્યાંયથી આવ્યા। આપણે હાથે થઈ ગયા કે અમને તો તમને બહુ લાગે અમે ક્યાં ના આવી છે ખાલી જરાક જ દેખજો ચાલે છે ના આપણે તો બેહતા બેહતા નથી બને એટલો હે ને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો। દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબી દુનિયા મતલબી બોલવા મિલ ગયા સારું 5000 પગથિયા બાકી મિત્રો હજી તમારા માટે। પવન જો ઝાકર ફૂલે જોઈ લો તમે મિત્રો કેના માટે તમારા હાટુ। હેલો મિત્રો, તમારા અહીંયા પવન ને ઝાકર બહુ છે। હા અત્યારે તમે જોવો છો ઝાકર એ પવન એવો છે કે આપણો ટ્રાયપોડ દોરેલા એ તમને મોબાઈલને હેન્ડલ જોવો નજારો।
જો હજી તો આ ઠંડીના હિસાબે પણ યાત્રિકો ક્યાંય આવેલા હા પવનની આ લીપે બંધ પવન તમે પણ થવાની શક્યતા હાલો મળીએ હવે આગળ જો હાઈલો આવે અમે બે એને જર્સી કે કોટ કાંઈ વેયું નથી तीन चार पैकेट दे दीजिए टाइगर टाइगर ही खाता है શિયાળાની ઠંડીમાં હું આવ્યો તમે જાણવા એવા હાલે ઠંગરાઈ ગયા જર્સી પહેર્યા વગર તો અમે તો પહેરી નથી તો અમારું શું થયું એ છે એ તો તમે સમજી જાઓ તો તમારે ખાલી એક શેર કરવાનું અને જોવો તમે આખે આખું પૂરે બધા મિત્રોને છે ને કહેવા માગું છું કે જય ગિરનાર મિત્રો હું છું આકાશ આપણે જૈન મંદિરની આગળ ભૂખવા આવ્યા અમારા છાતીના પાટિયા ભૂખવા આવ્યા એવો બહુ હજી હે ને આવડે હે ને 300 પગથિયા કાપવાના એટલે હમણાં અંબાજીએ પૂગી જાય એનો સીન તમને દેખાડું અને અમુક આપણે હે ને નવા સબસ્ક્રાઈબર મળ્યા છે તો એનો હે ને ચેનલ સબસ્ક્રાઈબ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણે કે જે લોકોએ આપને પરિચય એમનો કરાવ્યો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી ખૂબ ખૂબ ધન્યવાદ હવે મેં પાછું હાલવાનું ચાલુ કર્યું જુનાગઢના વિશે એ મિત્રો તો તમે હતા અહીંયા આવી જ ગયા છો આ તો અમુક બહારના મિત્રો હોય આપણા કોઈ તો એ અહીંયા આવી જ આવે હતો હેલો મિત્રો તો હવે અમે માં અંબાજીનું દર્શન કરવા જઈએ છીએ ને હવે અમે અત્યારે અંબાજી પૂગી ગયા જોવો તમે હવે અમે એને ઉપર જવાનું દર્શન કરવા તો હાલો એ તમને દેખાડું હવે અમે હે ને અંબાજીના માતાજીના મંદિરથી હવે અમે આગળ હાલવાનું ચાલુ કર્યું છે વિરુદ્ધ ભગવાનના મંદિર થોડીક વારમાં અમે હમણાં હે ને ત્યાં પૂકી ગયા ફૂલે ફૂલ પવન છે હવે અમે ભગવાનના દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ
ત્યાં પણ મિતમાં એવું જ હતું કે ફોટા કે વિડીયો શૂટિંગ કરવું નહીં બનાવી હતી. હવે અમે નીચે ઉતરીએ છીએ. થોડે આપણે ગુરુદુતા તરીકે હે ને અત્યારે નીચે પૂગી જાય અંબાજી મંદિર પાસે. જોઈ લો આવા એમાં અંબાજીનું મંદિર એમાં હે ને દર્શન મેં તમને એટલે નથી કરાવી. દર્શન કરાવવાની અંદર મનાઈ હતી વિડીયો શૂટિંગની. મિત્રો તો હું છું આકાશ વડેલા, તમે મને ઓળખો જ છો. હવે આપણે હે ને નીચે પૂગવા આવ્યા છે. 2-3 હજાર પગથિયા બાકી છે હવે. જોઈ લ્યો મિત્રો તમે, હવે હું નીચે પૂગી ગયો તો તમારો આ બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર.